એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે। ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો પંચાયતોના પ્રમુખને ડીડીઓ ઘર ભેગા કરી શકે છે। ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયતોના હોદ્દેદારો સામે કાર્યવાહી થશે। તપાસ પગલાં લેવાની સત્તા ડીડીઓ અને તેના ઉપરી અધિકારીઓને અપાઈ। તાલુકા, જિલ્લા પંચાયતના પ્રમુખ સામે તપાસ કરી કાર્યવાહી કરી શકાશે। जिला विकास अधिकारी पण हवे प्रमुख सहितना होद्देदारोने घर भेगा करवा माटे सक्षम। सादी अरजी के मौखिक बातमीना आधारे पण तपास करी शकशे अधिकारी। पंचायती राजमां चूंटायेला होद्देदारो सामे कार्यवाही करवानी सत्ता अधिकारीओने आपतुं राजपत्र जाहेर करवामां आव्युं छे। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આ ખૂબ મોટા સમાચાર કહેવાય। પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારની શું રણનીતિ છે? ધ્વનિ, અત્યંત મોટા સમાચાર કહેવાય। એનું કારણ એ છે કે અત્યાર સુધી જિલ્લા પંચાયતના હોદ્દેદારો વિરુદ્ધ આવી કાર્યવાહી કરવા માટેની પદ્ધતિ જ ન હતી। જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તેની સામે જે હોદ્દેદારો છે, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે વિવિધ સમિતિના ચેરમેન કે સભ્ય હોય, તેની સામે ભ્રષ્ટાચારના આરોપસર કાર્યવાહી કરવાની કોઈ પદ્ધતિ જ ન હતી। જેને લઈ અને કેટલી પંચાયતો એવી છે કે જ્યાં ભ્રષ્ટાચારની મોટા પ્રમાણમાં ફરિયાદો પણ આવતી હતી। રાજ્ય સરકાર દ્વારા હવે ગુજરાત પંચાયત ઓફિસર બેરિયર્સ પ્રોસિજર ફોર રિમૂવલ રૂલ્સ 2025 આ ગત 3જી તારીખે એ રાજપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને એ રાજપત્ર પ્રમાણે હવે કોઈ પણ સરપંચ હોય, જિલ્લા તાલુકા પંચાયતના સભ્ય હોય, ઉપપ્રમુખ હોય કે પ્રમુખ હોય, તેની સામે જો ભ્રષ્ટાચારની ફરિયાદ હોય છે, એ ફરિયાદ પછી સાદા કાગળમાં સાદી અરજી સ્વરૂપે હોય કે મૌખિક સ્વરૂપે હોય, તેની તપાસ કરવા માટે એટલે કે તેની સુઓ મોટો એ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ થી લઈ અને તેની ઉપરના કોઈ પણ અધિકારી એની તપાસ કરી શકે છે। તપાસની અંદર જો સત્યતા જણાય છે તો પછી હોદ્દા ઉપરથી દૂર કરવા સુધીના પગલા એ ડીડીઓ લઈ શકે છે। એટલે કે સીધી જ સત્તા હવે જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવી છે। અગાઉ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો સુધી આ સત્તા મર્યાદિત હતી ડીડીઓની, જો કે એ સત્તામાં વધારો કરી અને હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ કે સભ્યો માટેની પણ આ પ્રકારની કાર્યવાહી તેમની સામે કરવા માટેની સત્તા એ આ જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત તેની ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે। ક્યાં પ્રકારના અરજીઓ હોય છે કે જેને લઈ અને આ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર, ગેરરીતિ કે ગેરવર્તણૂક અંગેની કોઈ પણ અખબારી અહેવાલ કે ન્યૂઝ મીડિયામાં જો ફરિયાદ આવશે તો તેની પણ તપાસ હવે જિલ્લા વિકાસ અધિકારી કરી શકશે। વિધાનસભામાં થયેલી પ્રોસિડિંગ ની કાર્યવાહીના આધારે પણ તપાસ થશે અને કાર્યવાહી થઈ શકે। કોઈ પણ એજન્સી દ્વારા એકઠા કરાયેલા આંકડા, ડેટાના આધારે પણ આ તપાસ થઈ શકશે। ઓકે, અધિકારી જાણીતા હોય તેવા હિરેન, સમયનો અભાવ છે, આપને રોકવા માંગીશ। આભાર જાણકારી આપવા માટે।